ઊંડું છે ઘણું છે શું થાય આપણે ઢારિયામાં ટ્રેક્ટર ચડી જાય લાગતું નથી ચડે એવું ભાઈ આપણે નદીમાં માર્ગ બનાવ્યો છે ભવિષ્યમાં રેતી કાપ કે કંઈ થાય ને ભરવું હોય ને તો અને મશીન હાલે છે આપણે કંપનીના ખર્ચે અને ઊંચો કરવાનો હજી પ્લાન છે આ પોલ બદલાવવાનો થાય આમાં સિમેન્ટ કે કંઈ નાખેલ નથી હજી ગાડી નાખવાનું બાકી છે પોલ બદલાવવાનો છે એટલે અને આ બાજુથી આપણે માર્ગ કરી દેવાની વાત હતી એટલે નદીમાંથી અંદરથી માર્ગ કરે છે પણ માર્ગમાં ટ્રેક્ટર નહીં ચડે કેમ કે અમારે અહીંયા છે ને લાંબો ઢાળિયો નહીં થાય ટૂંકો ઢાળિયો થાય ને એટલે તોડ વધારે થાય એટલે ટ્રેક્ટર ચડી તો નહીં જ શકે પણ છતાંય કીધું પાણી પંપ ભરવા હોય સનેડો લઈ જવો હોય તો એમ કામ આવી જાય કાપના ભરેલા કે રેતીના ભરેલા ટ્રેક્ટર બહાર નહીં આવે ને આમાં કાપ નથી થતો કાપ કરતાં જો આવા ધોરા પાણા વધારે થાય મોટા મોટા પાણા હોય આની અંદર આવા કાંઠા પડી અને રેતીને પછી પાણા જ વધારે કાપ ના થાય આ તળાવમાં ભેગો ઊંડું બહુ છે લગભગ 25 ફૂટની ઊંડાઈ છે ઓછામાં ઓછી અહીંયા જોઈએ શું થાય ભાઈ બનાવ્યા જ હવારનો ડ્રાઈવરે નવોડિયો છે ને રસ્તો એની ઓશિકતાની ગોલાઈ મારી છે એટલે ટ્રેક્ટર લગભગ નહીં જ ચડે મારે રિપેર પાછો કરાવવો જોઈએ એક બાજુ મશીનનું કામ ને એક બાજુ આ બોરવેલ વાળા આવી ગયા હે આપણે સુપર ખાતર કરેલ કમ્પ્લીટ જમીનની અંદર વળી પાછા વાહનો આવ્યા હે પણ વાંધો નહીં આપણે અહીંયા તો એક તાણિયાની વાત અમે કરી હતી કે ભાઈ અહીંયા તાણિયા નાખવાલો વાહન આવવા દે પણ એની વળી ઓલી કટકીમાં જ નાખી દીધા હે સિમેન્ટ નાખીને અહીંયા જો ને તાણિયા આમ ટૂંકમાં અહીં ક્યાંક હોલ કરીએ ને પાછા આમાં હોલ આવીએ લગભગ 7-8 એટલા તાણિયા મારીએ ભેગા હવે મને અડીને ઊભો તો એમ કોણ પેલા અડીએ છે વાતુડો હાલો અહીંયા જોઈ લઈ શું થાય રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હમણાં હાલે છે હખડ આપણા વિડીયામાં બળદને પાણી પાતો તો ભાઈ એ બળદને લઈને બાંધી દીધો ને તો જોઈને આપણે ખાટલેથી ગાઈડલા ઉડીને જાય છે આમ ને આમ કેવો પવન હે હજી તો વહેલી સવારમાં દૂધ ભરીને આવ્યો હું છોકરાઓને મૂકી આવ્યો છું અને આ બાજુ પુરુષોત્તમ મહિનો બેઠો છે કેરીયું ખાવા તો ભાઈ આ બાજુ પુરુષોત્તમ મહિનો બેસી ગયો છે કેરીયું ખાવા તો હું છોકરા આવે તા ફ્રીજમાં રાખવો ઠીક હા અમારી પાડીને માંથી તોડાવીને ધક્કો થયો કેરીયું કેવી છે ઓલરેડી कमलेश भाई आ झूली है जो ये है झूली આનું નામ પછી કંઈ દઈ જ નહીં ક્યાં કોઈ જો આ અસોડો તોડાવીને આવી હતી વા કેરીયું ખાવા આજ હવે ઊભું છે ને લે જરાક ભાઈ બાંધી દઉં નકર આ રેહે ની કાબરી ભૂગરી થઈ ગઈ છે ભૂગરી હાલો ભાઈ ડેડીને બાંધી દીધી ને હવે જરાક ખાટલાનો હકેલો કરી નાખી નકર ગાડલા ઉડીને જાહે ધાર ઉપર પવન હમણાં બહુ આવે છે અહીંયા ઉડાડ નાખ્યું હકેલવા ના હકેલવા
હાલો મિત્રો, જો આપણું કામકાજ આપણે કરી લીધું, માલ થાલનું કમ્પ્લીટ કરી લીધું. ભેહુંને ટોલાની દવા છાંટવાની હતી, છાંટી લીધી છે. અને હવે હિરાયો નથી અને વાગવામાં 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે. તે આપણે ખાવી છે કેરી. કોઈને કેરી ખાવી હોય તો આવી જાઓ. તો આપણે જો આ કચરો નાખવાનું લોયું લઈ લીધું છે અને મરચાં ગલકા પડ્યા છે માયલી કોરા. જો ભાઈ રાજુભાઈ છે નહીં, છોકરા બે ભણવા ગયા, સુરભીબેન હોસ્ટેલે વયા ગયા છે અને રાજુ ને સોનલ ગયા છે જામનગર. સોનલબેનના બાપાને બહુ મેળમાં નહોતું ને, એ હોસ્પિટલે દાખલ હતા. હાંજે ઘરે આવતા રહ્યા હતા, વધારે કંઈ એવું નથી. હમણાં કંઈ કામની ભીડ છે નહીં એટલે 2 જણા ત્યાં ગયા. જલાભાઈને અહીંયા રાખ્યા છે અમે. એ 2 છોકરા વયા ગયા છે સ્કૂલે. હવે જો મારું કામકાજ હતું ને બળદનું કરી લીધું, હું દવા છાંટી ટોલાની અને બાકી બકાલામાં દવા છાંટી દીધી છે. બકાલાનું જો કે આપણું બહુ જોરદાર હતું પણ રોજડા બાઠી ગયા. હમણાં ઓલો બાજરો વાટે ને તે બાયું ઝાટકો બંધ કરાવી દે અને પાછો ચાલુ કરતાં ભૂલી જાય છે. તે એમાં છેતરાઈ ગયા, તે રોજડા આવી ગયા, સાફ કરી ગયા. હા બાકી હાલો ભાઈ, જો દેશી આંબા છે, રૂછડા છે અને ખાટી એ અમુક જાયતું ભૂટકી રહી, આમાં નક્કી નહીં. ને બહુ હરખી નથી પાઈ કે અમુક ઝાડવામાં ઉપરનો ભાગ મીઠો લાગે ને ગોટલી નજીકનો ભાગ ખાટોય લાગે. એ ટાઈપની કેરીઓ છે. કોઈને ખાવી હોય તો આવી જાયજો. હવે ખૂબ પાકે છે. થોડીક આપણે જે કાલ પરમદી તોડ્યું થયું ને, 2 ડોયલું તોડ્યું થયું, એ વા ધ્રાબો નાખ્યો હતો. હું એમાંથી ડાયરેક્ટ જ લઈ આવ્યો છું. વધારે એકાદોદી રહી ગઈ હોય ને તો એ મીઠી હોય, ખાટી ખાવામાં પછી કડતર થવાની બીક લાગે. હાલો જો હું એન્જોય કરું, તમારે કોઈને ખાવી હોય તો આવી જાયજો. હમણાં તો હા અથડા હે ભાઈ કેરીઓના. જાંબુ તો સામું કોઈ જોતું નથી, હવે જાંબુથી જ ધરાઈ રહ્યા. થોડુંક રૂસડું દાંતમાં હલવાય એવા માણસને તકલીફ વાળું થાય, કેમ કે હલવાયા રાખે બસ કાઢ્યા રાખવા પડે. મોરીને ખાઓ કે રસ કરો તમે, રૂસડા તો હલવાય જ. હમણાં હીરામણ આ ને બપોરા આ ને રૂંઢાડિયા આ ને હાંજના વ્યારુમાં આપણે આ ટૂંકમાં ટોટલી ફ્રૂટ છે એટલે હાલ્યું રહે છે. હવે વરસાદ થાય ને ત્યાં સુધી બસ જો આ ધીરે ધીરે ચાલુ રહે. વરસાદ થાય પછી બગડે આ વસ્તુ. સુરભીન મમ્મી ને સોનલ ઈ 2 રહે છે અદક મહિનો, એટલે એને ફરારમાં કેરી ને બટેકા ને માંડવી પાક ને બધો અટાણે જડી દઈએ, વાંધો નથી આવતો. એટલે એને બધું એવું આસો ડૂસો આયલા રાખે, એટલે ભૂખ નથી કાઢવી પડતી. મને તો લાગે છે કે અદક મહિનો રહીએ તો એ 2-3 કિલા વજન વધારી લે, ઓછો નહીં થાય. નકર રહેવાનું હોય આમ જોઈએ તો ભૂખું કે ભાઈ ભૂખ કાઢો ને તો આતેડાવને કસરત થાય થોડીક. એકાદોદી અઠવાડિયામાં ભૂખું રહેવું જોઈએ. પણ અમારે ત્યાં રીએ નામી ધરું મારીને પછી રીએ ફરારનો. ખાલી ડેલામાં અવર જવર કરે ને એટલે કેરીયું લગભગ જી નીકળે એ હાથમાં લઈને જ આવતું. એટલું ખરે છે કેમ કે પવન બહુ છે. 15-20-25ની સ્પીડ, ઝાટકાના પવન 30ની સ્પીડે પૂગે છે. મારા વાત કરવા આવી ગઈ. હા ઠીક. અદક મહિનો હારી વજન નહીં વધી જાય ને તમારું? તેવા હાટું કહું કે મારે વજન ઘટાડવા રહેતું હોય ને, તમારે તો વધીએ જોજો 4-4 કિલો નથી હોય તો એવું થોડું હોય. ઠીક ભાઈ હાલો. રહોડામાં હે ને રોગું જપાય એમ છે નહીં, પંખો મારે કરવો પડ્યો તો બંધ. આમ હે શિયારી બાજુ જ્યાં જાવ ત્યાં તમને ટૂંકમાં ભોજન મળી રહી. વન પગ ભોજન નહીં. એવું હોય કઈ તો તમે રીઓ કેવું સારું. ભૂખું ના રહેવું પડે એમ ને. ભાઈ ચાનો ટાઈમ થઈ ગયો છે પણ ચા હવે આગળ પીવો નથી કેમ કે કેરી ઓવરલોડ થઈ ગયું છે.
10 વાગી ગયા છે પણ હવે ચા ઘણી નથી પીવો. જાંબુ ખાવા કે હા હાલો ભાઈ, કોઈને જાંબુ ખાવા હોય ને તો તમને જાંબુય બતાવી દઈએ, કેમ કે આપણે જાંબુ કાયદેસર તમને બતાવ્યા નથી ને ઘણો ટાઈમ થઈ ગયો છે. તો જાંબુજીને હે ને ખાવા હોય એ આવી જાજો. હાલો ત્યાં જાઉં અને તમને પણ બતાવું કેવા છે જાંબુ. જોકે 50-60% જેવા પાકીને ખરી ગયા છે. હજી 40-45% જેવો અંદાજ છે કે એટલા હજી જાંબુ છે. વરસાદનો એક છાંટો પડે ને એટલે જાંબુમાં ડાયરેક્ટ ઈર પડે. અને આંબો છે ને આ ઉતારવો છે, લુમખા બહુ છે. આપણે બધું ફરિયામાં હે કે સેટું ના જવું પડે. જો આ ટપક ટીલા દેખાય ને બધા જાંબુ ખરેલા હે. આગળ તમને બતાવું જો ઉપર. ખાવા હાટું બાયું માટે તોડી આવી દઉં. આમ તો જો કે જોઈ બેરલ ઉપર ચડીને પુગાઈ જાય એમ છે. આગળ તમે જોઈએ ને આ બધા લુમખા છે સાઈડના, કંઈક ઓયડી ઉપરથી પુગાઈ જાય, કંઈક બેરલ ઉપરથી, કંઈક નીચે ઓલું પાથરું છે ને એમાં આપણે લાઈનથી જરા હલાવીને ડાયરું એટલે ખરી જાય, વાંધો ના આવે. બધું છે આપણે ભાઈ. ફ્રૂટની જાય તો લગભગ ઘણી બધી છે. જો આ દ્રાક્ષ, કાળી દ્રાક્ષ છે આપણે. જો એમાં એક જ લુમખો છે પણ પાકી ગઈ. છોકરાઓને બહુ ખબર નથી, નકર તૂટી ગઈ હોય એક દિવસથી ના રહી. હવે આપણે જો અહીં ઓયડી ઉપર ચડી ગયો હું, અને જો આવી રીતના હજી જાંબુ છે. આવો કોઈને જાંબુ ખાવા હોય તો. અમારે ટૂંકમાં છે ને હમણાં હાવ અથડા છે, લાઈવ જાંબુ ખાઈ શકીએ. જો આવી રીતના અમે આને જાંબુ કહીએ, લગભગ આને રાવણા કહેવાય છે. ઘણા બધા રાવણા કહેતા હોય. આવી ગઈ તું. દેવતને તો ફોન કરીને કઈ આવું હોય તો મેં તો એક દી કીધું હતું, પણ હવે ભાઈ મારું તો સમજે નહીં. મન મૂંઘો બહુ થાય પાછો. મારે કામ હે ને મને ભીડ હોય ને હું નવરો ના થાવ. આપણે તો હવે બે કલાક મૂકી ના શકે. મેં તેને કીધું ખાલી ભલે ના અહીં રોકાને જ કઈ નહીં, તું જાંબુ ને કેરી ખાઈ જાય ને લઈ જાય. મીઠી ના બહુ થયા હો હવે. હવે મીઠા બહુ હે, ખાટા જ નમરે જરે. હવે પાછું થોડું થઈ ગયા. આપણે ઘરના ટૂંકમાં નામી જાંબુ જડી જાય છે. 2 વર્ષ છે. પરવા ઓલી આવી તે વરા આવી. નકર કાકા ન્યા 2 ઝાડમાં છે મોટા મોટા, નકર ન્યા પછી આવી હાર પડ્યું જવાનું જાંબુ. તો એ 2 વાર તો ખાઈ આવ્યું. હા અવારે ખાઈએ ને તમે. હા 2 વાર. અહીંયા બીજી વાર થઈ જાય. ખાતા જ નથી ને કેમ? મન નથી થતું. કેરીઓમાં એમને હજી પાછું 2-3 રાઉન્ડ લીધા. હવે તમે ખાધી જ નથી. અમે તો ઓલી ખાટી પડે તો અહીંયા ખાતા. એમ ના ખાય. ખાટી હોય એટલે ન લાગે. જો લાંબામાં પીર્યું લડતી લાગે. ઘણું તીખી કાયમ થાય. કાયમ 2-4 રાજી ઉપર ચડીને ખાઈ આવે. મારા હાથમાં આવી જાય. હવે ભેગી એ ખાટી લાગે. એ ગેસ ની યાદ રાબા ને મીઠી ના હોય. રાબાની મીઠી થાય ભેગી. રેવા દે તો ઓલી તો સેજ કાચી હોય જ.
હાલો ભાઈ જો 2 બાજુ હે ખાવા હાટું એટલે વધારે નથી તોડવા. કિલો 1.5 કિલો તોડ્યા. હા 1.5-2 કિલો તોડ્યા. કાલે તોડી દેવા. હેવાણિયું કરી દઉં એમ ને.